ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, એ માટે તમે દેવને આધીન થાઓ પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. યાકૂબનો પત્ર તેનો 4થો અધ્યાય 7મી કલમ 1-17 સુધી વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ખૂબ જ પ્રચલિત આ વચન છે ને આપણામાંના ઘણા બધા લોકો ઘણી બધી જગ્યાઓએ એનો જોરશોરથી પ્રચાર પ્રસાર અને ઉપયોગ કરીએ છીએ. હા, માત્ર ઉપયોગ કરીએ છીએ, અમલ કરતા નથી. વચન બહુ સ્પષ્ટ કહે છે, એકદમ સાદી સીધી ને સરળ સમજ. પહેલી બાબત, દેવને આધીન થાવ, અને બીજી બાબત, શેતાનની સામા થાવ. એટલે પરિણામ આ આવશે કે શેતાન તમારી પાસેથી નાસી જશે. પણ આપણે જે કરવાનું છે એ ન કરતા એનાથી બિલકુલ વિપરીત અને ઊંધું કરીએ છીએ. પહેલી બાબત કે શેતાનને આધીન થઈએ છીએ, જે જગ જાહેર છે. શેતાન પ્રત્યેકના જીવનમાં વિવિધ રીતે પાપ અને પરીક્ષણ લાવે છે અને અનિવાર્ય છે, પણ એના પર જીત મેળવી શકીએ છીએ. શેતાન પ્રત્યેકના જીવનમાં વિવિધ રીતે પાપ અને પરીક્ષણ લાવે છે. આપણી દ્રષ્ટિમાં બહુ નાનું, પણ મેં અગાઉ પણ ઘણી બધી વખત કહ્યું છે કે પાપ એ પાપ હોય છે, એ કદી નાનું મોટું નથી હોતું. પરિણામ એક સરખું જ આવે, અને એનાથી પણ આપણે સારી પેઠે પરિચિત છીએ અને અવગત છીએ કે તેનો પ્રતિકાર કરી એમાંથી પસાર થઈ તેને હરાવી જીત પામવાને બદલે તથા તેના પર આપણે હાવી થવાને બદલે બહુ જ સરળતાથી તે આપણી ઉપર હાવી થઈ આપણા પર રાજ કરવા લાગે છે, આપણા પર આધિપત્ય જમાવે છે, અને અંતે પરિણામ જે આવે છે એ પણ આપણે જાણીએ છીએ. જેને આપણે આધીન થવાનું છે તેમને આધીન થતા નથી, કારણ કે એમની હલકી જુસરી પણ આપણને બહુ ભારી ઘણી બધી વખત લાગે છે. અને જેના બોજ તળે દબાઈને ફસાઈને કસાઈને ઢસડાઈને એક સમયે ફસાઈ પડી નાશ પામીએ, એની જુસરી ઘણી બધી વખત આપણને સારી અને હલકી લાગે છે. બીજી બાબત, આપણે દેવની સામા થઈએ છીએ. ઊંધું. આ સ્વીકારવું અને પચાવવું થોડું અઘરું અને કઠણ અને મુશ્કેલ લાગશે. એ તો જેની પાચન શક્તિ સારી હશે એ પચાવી શકશે. હા, આપણે જેની સામા થવાનું છે એની સામા થવાને બદલે કેટલી વાર ઊભી પૂછડીએ ભાગીએ છીએ, કાં તો તેની સાથે સમાધાન કરી લઈએ છીએ અને તેને આધીન થઈએ છીએ, જે આપણો સમૂળગો નાશ કરી દે છે. એના બદલે આપણે જેને આધીન થવાનું છે તેમની એટલે કે દેવની સામા થઈએ છીએ. તમને થશે કે વળી અમે ક્યાં દેવની સામે થયા, આપણે ક્યાં દેવની સામે થયા. હા, મારા તમારા વાણી વિચાર વર્તન વ્યવહાર વલણ વર્તણૂક, વિશ્વાસી જન તરીકે મારી તમારી ગેરવર્તણૂકની અસર, એ નકારાત્મક પ્રભાવ, નકારાત્મક પ્રવૃત્તિ, નકારાત્મક છાપ, નકારાત્મક સાક્ષી, મારી તમારી વિશ્વાસી જન તરીકે ઓળખ હોવા છતાં મારી તમારી એ કુટુંબ મંડળી સમાજમાં તોડફોડવાળી ખંડનાત્મક નુકસાનકારક પ્રવૃત્તિઓ દેવની મંડળી, સેવકો, આગેવાનો અને પોતાના જ ભાઈ બહેનો પ્રત્યે ઈર્ષા, અદેખાઈ, ક્રોધ, અંટસ, નફરત, આને આવું કેટલુંય બધું છે, દેવની સામા થવા બરાબર જ છે. આપણને ખ્યાલ પણ ન આવે એમ, અને એ રીતે દુષ્ટ શેતાન
ઈશ્વરની મંડળીને તોડવા, નુકસાન કરવા બહુ જ ચાલાકીપૂર્વક, હોશિયારીપૂર્વક મારો તમારો દુરુપયોગ કરી જાય છે. અફસોસ કે આપણે મોટાભાગે આમાં સરળતાથી પડીએ પણ છીએ, જેનું પરિણામ આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, અનુભવીએ છીએ. પ્રાચીન સમયમાં અને સાંપ્રત સમયમાં પણ આપણે જોયું, જાણ્યું, અનુભવ્યું, તેમ છતાં આપણે શીખતા કે સમજતા નથી. જોકે આખરે મંડળી તો પ્રભુની છે અને જેની સામે હાડીસની સત્તાનું જોર ચાલ્યું નથી ને ચાલવાનું પણ નથી અને ચાલશે પણ નહીં. અને તેથી દુષ્ટ શેતાનનો હાથો બનવાનું બંધ કરી તેની સામા થઈ, દેવને આધીન થઈ જે કંઈ શક્તિ, સામર્થ્ય, બળ, તાલંતો, કૃપાદાનો, આશીર્વાદો દેવે આપણને આપ્યા છે, તે સર્વને કેવળ તેમના જ મહિમાને અર્થે વાપરીએ એ ઈચ્છનીય અને યોગ્ય તેમજ આવકાર્ય ગણાશે. ફરીથી કહીશ કે ઊંધું એટલે કે શેતાનને આધીન થઈ, દેવની સામા થઈ, પવિત્ર આત્માને ખિન્ન થઈ આપણી પાસેથી ચાલ્યા જવા અથવા જતા રહેવા ફરજ પડે, એના બદલે દેવને આધીન થઈએ અને શેતાનની સામા થઈએ, જેથી તે એટલે કે દુષ્ટ શેતાન આપણી પાસેથી નાસી જાય. તપાસીએ, આત્મમંથન કરીએ, હું ક્યાં છું, મારી આધીનતા, મારો પ્રતિકાર કેવો અને કોના પ્રત્યે છે, દેવ પ્રત્યે કે શેતાન પ્રત્યે, જેના પરિણામ સ્વરૂપ પવિત્ર આત્મા મારી પાસેથી જતો રહ્યો છે કે શેતાન મારી પાસેથી નાસી જાય છે. અઘરું છે, અટપટું છે, પણ અશક્ય કે અસંભવિત નથી. પ્રયાસ કરજો, પ્રભુ કૃપા આપશે, પ્રભુ સમજણ આપશે, પ્રભુ દોરશે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, કૃપા કરીને અમને તમારા બાળકો તરીકે હરપલ હર હંમેશ શેતાનની સામે થઈ તમને આધીન થવાની સમજણ પૂરી પાડો ને અમને ખંડનાત્મક વૃત્તિઓથી દૂર રહેવા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવા અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.